છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપ બોર્ડ બનાવવા માટે સ્પષ્ટ બહુમતી ના મળી ફક્ત 8 બેઠક મળી, જ્યારે બહુમતી માટે 15 બેઠકોની જરૂરિયાત છે, ત્યારે 7 બેઠકો ઓછી પડતા અપક્ષોના સહારો અથવા તો સમાજવાદી પાર્ટીના બોર્ડ બનાવવા માટે સહારો લેવો પડ્યો, પરંતુ અપક્ષે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, ગુજરાત સર્વ સમાજ પાર્ટીના સભ્યો ભાજપને સત્તાથી દૂર રાખવા પ્રયાસ કરી રહ્યા છે। ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર વંદન પંડ્યા ચૂંટાયા બાદ તેઓને પૂછતા ભાજપનું મહોડી મંડળ નક્કી કરશે ભાજપ કોની સાથે ગઠબંધન કરશે। અને વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી છે, તેમાંથી મને ટિકિટ મળી છે, એનો મને બહુ ગર્વ છે। અને મારા ભગવાન, મારા મા બાપ, મારા વડીલ ભાઈઓ બહેનો, મતદાર યુવાનો, સાથીઓ તમામનો હું ખૂબ જ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જે 25 વર્ષથી એકતરફી તાનાશાહીથી જે શાસન ચાલતું હતું તેનો હું આજે અંત લાવ્યો છું। મારા હરીફ ઉમેદવારને મેં કીધું હતું કે મેં જનતાના આશીર્વાદથી ચૂંટણી જીતી ગયો છું અને આજે એ જ જનતાએ મને આશીર્વાદ આપીને ચૂંટણીની અંદર જંગી બહુમતીથી વિજય બનાવ્યો છે।